ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહર. તો આ છે ચીલની ભાજી. તો સરસ મજાની એક રેસીપી બનાવવાની છે. રોજ જે મેથીના થેપલા ખાઈએ, આ તો ચીલના થેપલા ખાવાના છે. તો આને હું ધોઈ કાઢું, ધોઈને પછી થોડી ઝીણી ઝીણી કાપી લેવાની, પછી થોડી વાર તેલમાં શેકી લેવાનું, પછી લોટ ભેગી બાંધી દેવાનું. તો એને પહેલાં હું ધોઈ કાઢું. તો મેં છે ચાના ડંઠલ છે કાઢી નાખ્યા છે. બહુ જાડા હોય ને એટલે કાઢી નાખ્યા છે મેં. ચીલ સરસ ધોઈને કાપી લીધી છે. તો અહીંયા તેલ મૂકી દીધું છે. તો તેલ થોડુંક જ મૂકવાનું, એમાં પાણી છે ને બધું શેકવાનું છે. આ રીતે થોડી વાર શેકી લેવાનું. તો જો મેથી સરસ શેકાઈ ગઈ છે. તો હવે છે ને સીધી લોટ ભેગી તો હવે મસાલા સ્વાદ અનુસાર સૂકું મરચું, લીલું મરચું બી નાખી શકાય છે. આ ધાણા જીરું મિક્સ, આ હળદર, સ્વાદ અનુસાર નમક, તો આ છે ને ધાણા અને લીલું લસણ મિક્સ કાપેલું છે, એ બી મિક્સ કરી દેવાનું. હવે થોડો અજમો નાખવાનો અને થોડી મેથી બી નાખી શકો છો. મેથી નથી, આ છે અજમો. તો સરસ મિક્સ કરી લેવાનું. તો આ રીતે બધું બાંધી લેવાનો લોટ. મેથીને જે રીતે બાંધો છે એ રીતે સુગંધ બહુ મસ્ત આવે છે. તો હું આ રીતે બાંધતો લોટ બાંધી દીધો છે ને. હવે થેપલા જે રીતે વણોશે એ રીતે વણી લેવાના, પછી શેકી લેવાનું. ચીલના થેપલા બી બની ગયા, હળદરવાળું દૂધ બી બની ગયું. એક બાજુ ચા. તો આર્યન માટે બનાવ્યું છે હળદરવાળું દૂધ. ચીલના થેપલા એવા બન્યા છે, બહુ મસ્ત બન્યા છે કે છે આર્યનને. તો સુરભી બી જતી રહી, એને પેક કરી આપે એટલે. હેલો ગાઈઝ, કેમ છો? નઈન રેડી થઈ ગયું છે એકદમ. તો હવે બનાવું છું જમવા. તો આજે જમવામાં શું બનાવવાનું છે? ચીલની ભાજી ગામડેથી લઈને આવ્યા હતા એ. તો પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો ચીલની ભાજી એકદમ તાજી છે. અમે ગામડેથી લઈને આવ્યા, જો એકદમ તાજી ભાજી છે. આમાં ખેતરમાંથી વેણી હોય એવી. તે ધોવાની બાકી છે, હું ધોઈ કાઢું. તો પાણી ગરમ થવા મૂકી દીધું છે. સવારમાં તો ચીલના થેપલા બનાવ્યા હતા, બહુ મસ્ત આવ્યા હતા. તો સુરભી સ્કૂલે બી લઈ ગઈ, આર્યન ખાઈ ગયો. અને રામુ સાહેબને ચા નાસ્તો એ જ કર્યા, થેપલા જ. તો ગાય હું ફટાફટ બનાવી દઉં જમવા. તો મેં માથું ધોયું હતું, પાતળું કરી બત્તલ જ ભરાય છે. તો બ્લોગમાં બની રહેજો. હું ફટાફટ ચીલની ભાજી બનાવી દઉં આજે. તો ચીલની ભાજી ખાવા મળી કેટલા દિવસે, હવે તો છેલ્લી પૂરી થઈ જશે હવે. તો ભાઈ મારું જમવા બની ગયું. તો ચીલની ભાજી બનાવી છે. તો મેડમ ક્યાં પગ ઉપર મૂકીને ખાય છે, નીચું મૂકીને ખાવું મૂકીને નવી સ્ટાઇલ લાવ્યા છે. તો અમે બી બેસી ગયા છું. તો અંદર મેં કોથમીર નાખી છે અને ઘી નાખ્યું છે. થોડા મોર સાહેબને ઘી નાખી લીધું છે, જોયું. ગાઈ અમે જમી લઈએ. હવે તમારે જમવું હોય તો આવો. આ રીચીલની ભાજી, મોંમાં પાણી આવી ગયું છે. તો હવે જમી લઈએ. સમય થઈ ગયો છે, દૂધ ગરમ થવા મૂકી દીધું છે. તો ભાજી તો થોડીક જ છે. તો હવે કંઈક જમવા બને, દાળ બાળ બનાવીએ. તો ગાઈ બ્લોગમાં બની રહું. શું બનાવું વિચાર કરું છું. તો ફોનમાં ચાર્જિંગ બી નથી, તો ફોન ચાર્જમાં ભરાઈ દો. તો વિચાર છે આજે બનાવવાનું દાળ. કેટલા દિવસ થઈ ગયા છે દાળ નહીં ખાધી. તો ભાઈ બ્લોગમાં બની રહેજો. હું ફટાફટ કંઈક બનાવી દઉં. મારું જમવાનું બની ગયું ફટાફટ.
તો મિક્સ દાળ બનાવી અને બાજરીના રોટલા, ઘઉંની રોટલી, પછી ભાત બી બનાવે છે બાસમતી, પછી સલાડ છે. તમારું જમવું હોય તો આવી જાઓ. તો અમારી સુરભીબેનને ભૂખ લાગી હતી તો વિડીયો બનાવવા રહી જ ને ફટાફટ બનાવી દીધું. હે સુરભી? ઘઉંની રોટલી બનાવી થોડી ને 2 બાજરીના નાખ્યા નાના નાના. તો ગાઈઝ અમે જમી લઈએ.